ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ હોય, દીપડો, રીંછ, મગર, અન્ય વન્યજીવો માનવ વસાહતોમાં જોવા મળવાની ઘટનાઓ સતત વધી છે. ગામના રસ્તા હોય કે શહેરની સોસાયટીઓ, ખેતરો હોય કે ઔદ્યોગિક વિસ્તાર, હવે વન્યજીવોની હાજરી જાણે કે સામાન્ય બની રહી છે અને આ પ્રકારના દ્રશ્યો અનેક વાર સામે આવ્યા છે કે જ્યાં વન્યજીવોની હાજરી રહેણાંક વિસ્તારમાં જોવા મળી હોય. હજુ હમણાં જ અમદાવાદ શહેરની જો વાત કરીએ, છેલ્લા 2 દિવસથી દીપડાની હાજરીના પગલે નાગરિકોમાં પણ ભારે ભય અને કુતૂહલનો માહોલ જોવા મળ્યો. પહેલા શેલા વિસ્તારમાં દીપડો દેખાયા બાદ હવે ત્યાંથી અંદાજિત 26 કિલોમીટર દૂર ઝુંડાલ ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો. જો કે પ્રદેશ 24 ગુજરાતી તે બાબતે પુષ્ટિ નથી કરતું, પરંતુ અહીંયા પ્રશ્ન એ થઈ રહ્યો છે, ન માત્ર આ એક ઘટનાની વાત કરીએ, પરંતુ આખરે વન્યજીવો જંગલ છોડીને રહેણાંક વિસ્તારોમાં કેમ આવી રહ્યા છે? શું જંગલો સતત સીમિત થઈ રહ્યા છે કે શું વિકાસના નામે વન્યજીવોના રહેણાંક પર અતિક્રમણ થઈ રહ્યું છે? અને શું ખોરાક અને પાણીની અછત તેમને માનવ વસાહત સુધી ખેંચી રહી છે કે પછી વધતી વન્યજીવ સંખ્યાને કારણે તેમનો વિસ્તાર કદાચ નાનો પડી રહ્યો છે? મુદ્દાઓ ઘણા છે. આપના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે હંમેશા આ પ્રકારના અનેક એવા વિડીયોઝ સોશિયલ મીડિયા ઉપર પણ સામે આવતા હોય છે કે ક્યાંક રોડ પરથી વન્યજીવો છે તે પસાર થઈ રહ્યા હોય, સિંહ પસાર થઈ રહ્યો હોય કે દીપડો પસાર થઈ રહ્યો હોય. ન માત્ર જુનાગઢ પરંતુ અમરેલી હોય, ગીર સોમનાથ હોય, અનેક જિલ્લામાં પણ આ પ્રકારના દ્રશ્યો આપણે સામે આવતા જોયા છે. જ્યારે બીજી તરફ ચિંતાજનક બાબત એટલે કહી શકાય કે કેટલીક ઘટનાઓ જે માનવ જીવન માટે પણ જોખમ બને છે. અનેક લોકોના પણ જીવ ગયા. પાછલા કેટલાક દિવસોની જો વાત કરીએ તો સિંહના હુમલામાં, દીપડાના હુમલાથી કેટલાક લોકોના જીવ ગયા હોય, મૃત્યુ થયા હોય તેવા પણ અનેક કિસ્સા સામે આવ્યા, જે ખૂબ જ ચિંતાકારક છે. આ સાથે જ અનેક એવી બાબતો છે. હાલ જો વાત કરીએ, અમદાવાદમાં ક્યાંક છેલ્લા 2 દિવસથી ઘટના સામે આવી છે. ત્યારબાદ સંભવિત જગ્યાઓ ઉપર વન વિભાગની ટીમે પણ ચેકિંગ શરૂ કર્યું છે. પ્રશ્નો અનેક છે. જંગલથી જનવસાહત સુધીનું આ સફર આખરે કેમ? વન્યજીવો માનવ વસાહતમાં આવવાના સૌથી મોટા એવા વૈજ્ઞાનિક કારણો કયા હોઈ શકે? અને જો કદાચ વાત કરવા જઈએ તો પાછલા કેટલાક વર્ષોમાં આ પ્રકારની ઘટનાઓમાં વધારો થયો છે. પ્રશ્ન એ છે કે શું જંગલોનું વિભાજન થઈ રહ્યું છે આ સમસ્યાનું મુખ્ય કારણ છે? કુદરતી રહેઠાણ પર શું મોટો એવો ખતરો વધ્યો છે, તેના કારણે આ પ્રકારના બનાવો છે તે વધ્યા છે? શું આબોહવા પરિવર્તન આવ્યું છે, તેના કારણે પણ વન્યજીવો હોય તેમના વર્તનમાં કદાચ ફેરફાર જોવા મળતો હોય? કે વન્યજીવો જે ખોરાકની શોધમાં આવે છે, પોતાનું નવું એ રહેઠાણે નવી જગ્યા ઉપર કદાચ પહોંચી જતા હોઈ શકે, તે પ્રકારના ઘણા એવા કારણો હોઈ શકે. આપણી સાથે મુકેશભાઈ ભાટી વન્યપ્રેમી છે, વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છે, તે આપણી સાથે લાઈવ જોડાયા છે. મુકેશભાઈ, સ્વાગત છે આપનું પ્રદેશ 24 ગુજરાતીમાં. મુકેશભાઈ, સૌપ્રથમ પ્રશ્ન આપને એ કરવા માંગુ છું, પાછલા કેટલાક દિવસોની જો ઘટનાઓ ઉપર નજર કરીએ, ગુજરાતના અનેક જિલ્લાઓમાં એ ન માત્ર સિંહની વાત પણ આવી જાય અને દીપડામાં પણ આપણે ઘણા એવા જોયા છે કે રસ્તા ઉપરથી એ વન્યજીવ પસાર થઈ રહ્યું હોય કે કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં પણ વન્યજીવની લટાર જોવા મળે. આ દ્રશ્યો ક્યાંક સામાન્ય બની ગયા છે અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી દીપડો આવ્યા હોવાના જે
સીસીટીવી પણ સામે આવ્યા ઘુમા વિસ્તારમાં અને અહીંયા. તો આ પ્રકારે આખરે આ થઈ શું રહ્યું છે, આ પરિવર્તન આખરે કેમ દેખાઈ રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? નહીં, પરિવર્તન એ પ્રમાણે નથી, કારણ કે કુદરતી જંગલો આપણો સગવડ માટે નષ્ટ કરી રહ્યા છે અને આધુનિક જંગલ જે કોન્ક્રીટના જંગલ છે તે વધારી રહ્યા છે આપણે, અને વિકાસના નામે આંધળી દોડ મૂકી આપણે જંગલ તરફ વધી રહ્યા છીએ. એટલે જંગલ તરફ વધવાના કારણે વન્યજીવ સૃષ્ટિના રહેણાંક અને ખાવા પીવાનો ખોરાક ડિસ્ટર્બ થાય છે, જે કારણે આજે દીપડો દેખાયો આપણને એક ખોરાકની શોધમાં આગળ આવી રહ્યો છે. મુકેશભાઈ, એટલે જે પણ અત્યારે હાલ આ પ્રકારની પરિસ્થિતિ આપણે જે જોઈએ છે, જે દ્રશ્યો સામે આવતા હોય છે, પરંતુ શું લાગી રહ્યું છે આવનારા દિવસોમાં પણ આ કદાચ શું આપણે ચેતવણી સમાન ગણી શકીએ કે અત્યારે જે પગલાં ભરવા જરૂરી છે કદાચ એ સમજવું પડશે? આ એક ચિંતાજનક એક આ સિગ્નલ આપણે કહી શકીએ. હા, એ ચેતવણી સ્વરૂપે ગણી શકું. હું જયારે 9th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ નતો બન્યો. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટથી અરાવલીના જે પહાડ છે એમાંથી એક દીપડો શાહીબાગ ગેસ્ટ હાઉસની ઉપર પીપળામાં કાંકરિયા જીવડાએ ટ્રેન્ક્યુલાઇઝ કરીને રેસ્ક્યુ કરેલો. અત્યારના જે આપણે સાબરમતી રિવરફ્રન્ટ આગળ વધારી રહ્યા છે, એ ભાટ પછીની જે ભેખોડો છે તે ગાંધીનગર ક્રોસ કરતા જાઓ ત્યાં સુધીમાં દીપડાનો વસવાટ પુષ્કળ રહેલો, અને આજુબાજુના જે ગામો તેમાં કૂતરાનો શિકાર કરી અને ઝાડ ઉપર રહેતો હતો. અત્યારે જે વિકાસના કારણે એનો રહેણાંક વિસ્તાર ડિસ્ટર્બ થયો છે, તો નવા રહેણાંક વિસ્તાર તરફ અને જ્યાં એને ખાવાનો ખોરાક વધારે મળી રહે એવી જગ્યાએ શોધતો હોય છે. મુકેશભાઈ, શું લાગી રહ્યું છે પાછલા કેટલાક દિવસોથી પણ જો આબોહવાના અનુરૂપ આપણે દ્રષ્ટિકોણથી આપણે જોવા જઈએ કે વરસાદ પણ ઘણો એવો ખેંચાયો છે, તો કદાચ પાણીની પણ શોધ એ પ્રકારે પૂરતા પ્રમાણમાં ન મળી રહેતું હોય, તેને કારણે પણ શું વન્યજીવના સ્વભાવમાં એવો કોઈ ચેન્જ આવતો હોય? એ સ્વભાવ શું હોય કે તેના કારણોસર આ પ્રકારનું કદાચ કિલોમીટરો સુધીનું તે અંતર કદાચ કાપી લે અને શહેરી વિસ્તાર સુધી એ વન્યજીવ ધસી આવે? મનુષ્ય જાતિને પણ સર્વાઈવ થવા માટે હવા, પાણી, ખોરાક ની જરૂર હોય છે. એમાં આપણા કરતા પ્રાણીઓમાં વિશેષ જરૂર હોય છે, પણ આ જે દીપડો આવ્યો છે તેના રહેણાંક વિસ્તાર નષ્ટ થવાના કારણે આવ્યો છે. અને જે આપણે કહીએ કે વરસાદ મોડો આવ્યો અને થોડી આડું હોવાના કારણે થઈ શકે છે. આપણી સાથે મંગલુભાઈ ખુમાણ છે, સિંહ પ્રેમી છે અને વન્યપ્રેમી, તે પણ ફોન લાઈન પર જોડાયા છે. મંગલુભાઈ, સ્વાગત છે આપનું પ્રદેશ 24 ગુજરાતીમાં. મંગલુભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું, વન્યજીવ સાથેનો સંઘર્ષ કદાચ રહેણાંક વિસ્તારમાં વધી રહ્યો છે, એવા તો શું કારણો હોઈ શકે? આપનો દ્રષ્ટિકોણ શું છે આ મામલે અને તેનો ઉકેલ શું હોઈ શકે?
કેમ કે જન વસાહત સુધી વન્યજીવો આખરે કેમ ધસી આવી રહ્યા છે, કઈ રીતે જુઓ છો આપ, શું કહેશો? દ્રષ્ટિએ સાહેબ, વન્યજીવ પ્રાણીઓ, હિંસક પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોમાં અને રેવન્યુ વિસ્તારોમાં આવવા પાછળનું મહત્વનું કારણ હોય તો તૃણભક્ષી પ્રાણીઓ જે જંગલની અંદર હતા એની વસ્તી ઘટી છે. જંગલની અંદરથી માલધારીઓને હટાવવામાં આવ્યા છે. એને કારણે જે પાલતુ પ્રાણીઓનો શિકાર સિંહ કરતા હતા એ માલધારીઓ જંગલની બહાર નીકળી જવાથી એને શિકારની અછત ઊભી થઈ છે અને જંગલો ગ્રીસ થઈ ગયા છે. એને કારણે તૃણભક્ષી પ્રાણીઓ છે ને, જંગલ જે મેઇન જંગલો છે ને આપણા રક્ષિત જંગલો, એની અંદર વસવાટ નથી કરી શકતા અને જૂજ પ્રમાણમાં તૃણભક્ષી પ્રાણીઓ હોય છે પણ એ સિંહો એનો શિકાર કરવામાં સફળ નથી રહેતા. એને કારણે રેવન્યુના ખુલ્લા વિસ્તારમાં આવી અને જ્યાં માનવ વસાહતો છે એની નજીક આવે છે, પણ એ એની ખોરાકના અછતના કારણે અને એના નિભાવ માટે, એના અસ્તિત્વ માટે એ માનવ વસાહતો તરફ આવી રહ્યા છે. મંગલુભાઈ, પાછલા કેટલાક મહિનાઓની જો આપણે વાત કરીએ, ઘટનાઓ ઉપર નજર કરીએ કે મનુષ્યો ઉપર હુમલાના કિસ્સા ખૂબ જ વધ્યા છે, સિંહના પણ. ભૂતકાળ પાછલા વર્ષોમાં કોઈ આ પ્રકારના કિસ્સાઓ મોટી સંખ્યામાં આંકડા એટલા ન હતા, ભાગ્યે કદાચ આ પ્રકારની ઘટનાઓ બનતી, પરંતુ પાછલા કેટલાક દિવસોની જો ઘટનાઓ ઉપર નજર કરીએ તો સિંહોના પણ મનુષ્યો ઉપર હુમલાની ઘટનાઓ વધી છે. તો આખરે એવું પણ તેને લઈને શું એવું કારણ હોઈ શકે? શું તે મામલે આપનું કહેવું છે કે આ પ્રકારના હુમલાઓ કેમ આખરે વધ્યા? એમાં સિંહ ક્યારેય માણસ ઉપર હુમલો કરે નહીં. રેર ઘટનાઓ બની છે ભૂતકાળમાં. સિંહની પજવણી કરવામાં આવે તો જ સિંહ માનવ ઉપર હુમલો કરે. હમણાં સૌરાષ્ટ્રમાં 5 થી 7 કેસ બન્યા. એમાં 3 કેસમાં તો મને ખાસ ખ્યાલ છે કે મેટિંગ પીરિયડમાં સિંહ હતા અને એના છાળા કર્યા એટલે એની ઉપર હુમલો કર્યો. 2-3 કેસ એવા છે કે સિંહો એમાં નિર્દોષ છે, પણ બહુ દુઃખદ ઘટના છે. સિંહ ક્યારેય માણસનો શિકાર કરે નહીં. પણ મારી દ્રષ્ટિએ એક કારણ એ પણ છે કે આ વખતની જે ગરમી પડી, 45 ડિગ્રી ઉપર તાપમાન ગયું, તો સિંહ અને ઘોડાની માનસિકતા ઉપર આ ગરમીની અસર થતી હોય છે. એને કારણે એની માનસિક જે સ્ટેમિના હોય એ ગુમાવી દે. સિંહોએ ક્યારેય માનવભક્ષી સિંહો હોતા જ નથી ક્યારેય, પણ 2-3 ઘટના, એક જુનાગઢની ઘટના અને એક હમણાં ખાંભા સાઈડની ઘટના એવી બની કે જેમાં સિંહો ખરેખર માનવભક્ષી નીકળ્યા. એની જે તપાસ લેબોરેટરી થઈ એમાં સિંહો ખરેખર, પણ આ બાબત બહુ દુઃખદ છે. સિંહોના અસ્તિત્વ માટે સિંહો એ તો સૌરાષ્ટ્રના અને ગુજરાતનું નહીં પણ ભારતનું ગૌરવ છે. સિંહો જો આ માનવભક્ષી થાય અને લોકમાનસમાં સિંહોનો માનાંક ઘટે ને તો સિંહોના અસ્તિત્વ માટે પણ સવાલ ઉભો થાય. આ બહુ ચિંતાનો વિષય છે. આ અતિ ચિંતાજનક સવાલ છે કે જો લોકમાનસમાંથી સિંહ ઉતરી જાય ને, આપણે જે સિંહો પ્રત્યેનો લગાવ છે એ ઘટી જાય ને, તો સિંહો માટે પણ ઘાતક છે. આ બાબતે આપણે સંયુક્ત રીતે આમ જનતાએ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અને પ્રકૃતિ પ્રેમીઓએ બહુ વિચાર અને મનનથી આગળ વધવું પડશે. આપણી સાથે મુકેશભાઈ પણ મુકેશભાઈ, આપનું શું મત છે આ મામલે? કેમ કે ઘણા એવા પાછલા કેટલાક વર્ષોમાં આ પ્રકારના આંકડા ન હતા કે મનુષ્ય ઉપર હુમલા કર્યા હોય વન્યજીવોએ, પરંતુ તે મામલે પણ આ પ્રકારના કિસ્સાઓ વધ્યા છે. ચોક્કસથી એ ઘર્ષણ વધ્યું છે, મનુષ્ય ઉપર હુમલા કર્યા હોય સિંહે, આ પ્રકારના બનાવો પણ વધ્યા. તો એ પાછળના પણ કારણો શું હોઈ શકે, આપ કઈ રીતે જુઓ છો? નહીં, આમાં તો સિંહની વસ્તી વધી છે અને સિંહને પુષ્કળ પ્રમાણમાં પજવણી કરવામાં આવે. આ પહેલા પણ મેં સરકારશ્રીમાં રજૂઆત કરી હતી કે સિંહ મિત્રો બનાવી અને એનું રક્ષણ કરવું જોઈએ. અને સિંહ એશિયામાં જોવો હોય તો સૌથી પ્રથમ તમારે ઇન્ડિયામાં આવવું પડે, ગુજરાતમાં આવવું પડે ને ગીરમાં આવવું પડે.
અને આપણી પાસે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સારી મહેનતથી સિંહની સંખ્યામાં વધારો કર્યો છે. એટલે એ ઘાટ, જેમ હમણાં મંગરુભાઈએ કીધું, ઘાટ જંગલ વધ્યા છે, પણ એને એરિયા થોડો મોટો જોઈએ પ્રમાણે એ એમના ગ્રુપમાં ધીમે ધીમે બહાર નીકળતા છે અને જ્યાં ખોરાક આસાનીથી મળી રહે ત્યાં વસવાટ કરી લેતા હોય છે. મંગળુભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. ચોક્કસ જંગલનું કદાચ ક્ષેત્રફળ ઘટ્યું છે, વન વિભાગ તરફથી જે કામગીરી કરવામાં આવતી હોય, જે પગલાં કદાચ લેવામાં આવતા હોય કે વન્યજીવોને ખોરાક, પાણી, જે નીડ છે તેમની તે પૂરતા પ્રમાણમાં મળી રહે, પરંતુ હજુ પણ શું ચેન્જ લાવવાની જરૂરિયાત છે આપના મતે? આપને શું લાગે છે તે માટે? મંગળુભાઈ, ગીર વિસ્તાર એમાં પેશકદમી વધી છે, એમાં રિસોર્ટ ઉભા થયા છે, માનવ અને પ્રવાસીઓનો ઘારો વધ્યો છે, સિંહ જોવા વાળાની સંખ્યા વધી છે. અને બીજો એક કારણ મારી દ્રષ્ટિએ તો હું ઈ માનું છું કે સિંહોની જે વધારે પ્રમાણમાં સોશિયાલિટી હતી ને, અતિ મર્યાદા વાળું પ્રાણી હતું ને, આને હિસાબે લોકો સિંહોની બહુ નજીક જવા માંડ્યા. સિંહોનો જે ભય હોવો જોઈએ ને, એ ભય ઘટી ગયો હતો. સિંહો આક્રમક મટી ગયા હતા, એને કારણે લોકો એની છેડછાડ, એને ખીજવવા માંડ્યા, છાળા કરવા માંડ્યા, ઘૂસતાવા માંડ્યા, પાછળ ગાડીઓ દોડાવે, ગમે ત્યારે એને શિકારમાં ડિસ્ટર્બ કરે, મેટિંગ પીરિયડમાં ડિસ્ટર્બ કરે. એટલે એક કારણ તો સિંહોની વધારે પડતી સોશિયાલિટી છે ને, જે માનવ સમાજ હારે બહુ નજીક જવા માંડ્યા ને, એ પણ એક મારી દ્રષ્ટિએ કારણ છે. અને એક કારણ આ વધારે પડતા રિસોર્ટ જંગલ વિસ્તારમાં ઉભા થયા, એ પણ એક મહત્વની ભૂમિકા ભજવે. મુકેશભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. પર્ટિક્યુલર જો કદાચ આપણે હમણાં અમદાવાદની આ ઘટના ઉપર વાત કરીએ, અમદાવાદનો આ ખૂબ જ ચહલપહલ વાળો વિસ્તાર છે, ઘુમા અને બોપલ વિસ્તારની જો વાત કરીએ, અને ત્યાંથી કદાચ બીજા દિવસના જે કદાચ દ્રશ્યો સામે આવ્યા, ચાંદખેડા વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા, પુષ્ટિ હજુ નથી થઈ, પરંતુ ત્યાં પણ દીપડાએ રોડ ક્રોસ કર્યો હોય તે પ્રકારનો એક ફોટોગ્રાફ સામે આવ્યો. પરંતુ આપને શું લાગી રહ્યું છે? વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છો, આપનું શું દ્રષ્ટિકોણ છે? અન્ય કયા જિલ્લામાંથી શું કદાચ કેટલુંક અંતર કાપીને શું ખોરાકની શોધમાં અહીં આવી ચડ્યો છે? કેમ કે જે પ્રકારનું અંતર કાપી રહ્યું છે વન્યજીવ અને ચહલપહલ વાળો વિસ્તાર છે, પહેલા તો આ કેટલું ગંભીર હોઈ શકે અને સમગ્ર આ બનાવને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આમે 25-30 કિલોમીટર તો આરામથી રાત્રે કાપી લેતો હોય છે અને એ ખોરાકની શોધમાં આવી ચડ્યો છે અને ભૂલથી બિચારો સીસી કેમેરામાં પકડાઈ ગયો એટલે પબ્લિકે હોબાળો મચાવી. અને બીજું, સોશિયલ મીડિયાના જમાનામાં જે લોકો રીલ બનાવીને એમની ટીઆરપી જેવી વધારવા માંગતા હોય, જ્યાંથી દીપડો નીકળે તો એના પગના ચિહ્નો નાશ કરે છે. એટલે કઈ બાજુ ગયો છે, શું ગયો છે, એ ડિપાર્ટમેન્ટને પણ ખબર નથી. અને હું લોકોને અપીલ કરું છું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેસ્ક્યુ કામગીરી કરતી હોય તો દૂર રહેવું, જે એના ફૂટપ્રિન્ટ પડ્યા છે એના ઉપર ન ચાલવું અને અફવાઓનું બજાર ગરમ ન કરવું. પ્રેમથી એના માર્ગે આવે તો એના માર્ગે જતો રહેશે. મુકેશભાઈ, તો પણ કદાચ આપણે વાત કરીએ કે આ પહેલાં જે મુદ્દા ઉપર વાત કરી, આપણી વાત અધૂરી રહી ગઈ. જંગલનું ક્ષેત્રફળ ચોક્કસથી ઘટ્યું છે, પરંતુ આ સંઘર્ષ હવે અટકાવી કેમ શકીશું આપણે? એવું તો શું ચેન્જ કંઈક લાવવું પડશે કે એવું કોઈ પગલાં લેવા પડશે કે જેના થકી કદાચ આપણે એ વન્યજીવ એની વસાહતમાં રહે અને વિકાસ કદાચ થઈ રહ્યું છે શહેરીકરણનું, આપણે જોઈએ કે બિલ્ડિંગો, ઇમારતો બની રહી હોય, તો વન્યજીવ અને મનુષ્યનું એ ઘર્ષણ ન થાય તે રીતે શહેરીકરણ જે વધી રહ્યું છે એને ઓછું કરવું પડે, બીજો આનો કોઈ ઉપાય નથી.
હાલ જે કામગીરી કદાચ થઈ રહી છે મુકેશભાઈ, આપણે વાત કરીએ વન વિભાગ દ્વારા પણ ઘણા એવા સુરતમાં પણ હમણાં દ્રશ્યો સામે આવ્યા હતા કે ચિત્તલ છોડવામાં આવ્યા જંગલ વિસ્તારમાં. શું લાગી રહ્યું છે વન વિભાગ દ્વારા પણ હજુ એવા કોઈ પગલાં કે ચેન્જ લાવવાની જરૂર છે? શું એવું કાર્ય કરવાની જરૂર છે, એવા પગલાં લેવાની જરૂર છે? આપનું મત શું તે મામલે? નહીં, વન વિભાગ અત્યારે સારી કામગીરી કરી રહી છે અને જે તે સ્થળે જ્યાં જ્યાં જરૂર પડે છે એમ એમનો સ્ટાફ મૂકી અને કામગીરી કરતા હોય છે. મુકેશભાઈ, તો પણ જો કદાચ વૈજ્ઞાનિક કારણોની આપણે વાત કરીએ, હાલની પરિસ્થિતિ જોતા શું એવા મુખ્ય શહેરીકરણો આપણે માનીએ કે ચલો ઇમારતો વધી છે, આપણે જેમ જણાવ્યું કે પહેલાં જે કોતર વિસ્તાર હતો સાબરમતી નદીનો પટ, ભૂતકાળમાં પણ હું આપનો અનુભવ જાણવા માગું છું કે તે પહેલાંનું કદાચ અંદાજિત 25-30 વર્ષ પહેલાંની કદાચ એ પરિસ્થિતિ શું હતી ને અત્યારનો એ બદલાવ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એ બદલાવ કેટલા પ્રમાણમાં આપે જોયો છે? 25-30 વર્ષ પહેલાની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી પછીનો આખો વિસ્તાર ખેતી લાયક હતો. સળંગે સળંગ વિરમગામ સુધી જવાનું. આજે આપણે વિરમગામ સુધી કોન્ક્રીટના જંગલ બનાવી લીધા. એટલે એ જે તે વિસ્તાર એમાં વન્યજીવ સૃષ્ટિ આવી ગઈ, સરીસૃપો આવી ગયા, બધાએ પોતપોતાની રીતે સ્થળાંતર કર્યું છે કે વિકાસના નામે અમુક લોકોએ મારી પણ નાખ્યા છે. એટલે સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે જે કોન્ક્રીટના જંગલ છે ઓછા થવા જોઈએ અને કુદરતી જંગલનો વધારો કરવો જોઈએ. મુકેશભાઈ, અંતમાં છેલ્લો પ્રશ્ન કરવા માંગુ છું આપને. દર્શક મિત્રોને પણ શું અપીલ કરવા માંગશો? કદાચ વન્યજીવ ન માત્ર આપણે એક જિલ્લાની વાત કરીએ પરંતુ સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે. દક્ષિણ ગુજરાતમાં પણ, એ વલસાડની વાત હોય, સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં કે સૌરાષ્ટ્રના અનેક જિલ્લા હોય, પરંતુ કદાચ વન્યજીવ સાથે સંઘર્ષ થાય છે તો શું કયા પ્રકારની સાવચેતી રાખવી અને શું એવું સમજવાની મનુષ્યને પણ જરૂર છે, લોકોને પણ સમજવાની જરૂર છે? શું એક એવો સંદેશ આપવા માંગશો આપ? શું કહેશો? વન્યજીવ સૃષ્ટિ ક્યારે હિંસક હોતી નથી. તમે એને પજવણી કરશો તો એના સ્વ બચાવ માટે એ હુમલો કરશે અને પછી આપણે બધા જેના પર હુમલો થયેલો હોય એને બધા કહીએ છીએ કે હિંસક થઈ ગયો, માનવ બક્ષી થઈ ગયો, પણ એ ખરેખર માનવ બક્ષી નથી. તમારી પજવણીના કારણે સ્વ બચાવમાં એને હુમલો કર્યો છે અને નીકળવાનો રસ્તો ન મળે તો એ હુમલો કરીને આગળ એની જગ્યા પર વધવાનો છે. અને બધાને હું નમ્ર અપીલ કરું છું, વન્યજીવ પ્રાણી ક્યારે કોઈ હિંસક હોતું નથી, ક્યારે માનવ બક્ષી હોતું નથી. તમારી ભૂલોના કારણે વન્યજીવ સૃષ્ટિ તમને પજવે છે, તો વન્યજીવ સૃષ્ટિને બદનામ ન કરો. એમને એમની પોતાની જગ્યામાં રહેવા દો, એમનું પોતાનું જીવન એમને જીવવા દો. નજીક જઈ સોશિયલ મીડિયાના લાલચમાં રીલો ન બનાવો. એને એની જિંદગી જીવા દો, તમે તમારી જિંદગી જીવો. મંગળુભાઈ પણ ફોન લાઈન પર જોડાયેલા છે. મંગળુભાઈ, આપ શું કહેવા માંગશો કે ખરેખર લોકોએ પણ કયા પ્રકારનું એવું સમજવાની જરૂર છે અત્યારે? કેમ કે અનેક વાર આપણે અવારનવાર એવા સંઘર્ષના આપણે દ્રશ્યો જોયા છે કે સામનો થઈ જતો હોય વન્યજીવ, પરંતુ લોકોએ પણ શું સમજવું પડશે હવે આ મામલે અને શું એક જાગૃતિની પણ એ મેસેજ આપવા માંગશો આપ? એક તો સર છે ને, સિંહોની જે આપણે મર્યાદા હતી ને એના કરતા વિશેષ વસ્તી વધી છે. 1000 ઉપરાંતના સિંહો, એને માટે આ વિસ્તાર ગીર વિસ્તાર ટૂંકો પડે છે. પણ આપણે એક વખત અમે એનો સંપૂર્ણ વિરોધી હતા. હું પોતે એનો વિરોધી હતો કે આપણા સૌરાષ્ટ્રના સિંહો બહાર
કુનવના જંગલમાં મૂકવાની વાત હતી ત્યારે અમે એનો જબરદસ્ત વિરોધ કર્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક કોઈ વાયરસ ઉભા થાય, કોઈ એવી આફતો આવે અને સંપૂર્ણ સિંહ આખા પ્રાણી જગત ઉપર અસ્તિત્વનો ખતરો આવે ત્યારે ક્યાંક ને ક્યાંક પૃથ્વીના પોપડા ઉપર સિંહોની અસ્તિત્વ ટકી રહે. આ સૌરાષ્ટ્ર બહાર સિંહ ન જવા દેવા એ તો આપણી પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટેની સ્વાર્થી વૃત્તિ હતી. હું માનું છું કે અખતરા પૂરતા 5-25 સિંહને કુનવના જંગલમાં અગર તો અન્ય સૌરાષ્ટ્ર બાદના જંગલોમાં શિફ્ટ કરવા જોવે તો એનું અસ્તિત્વ ટકી રહે અને સંખ્યાનું ભારણ પણ હળવું થઈ શકે. અને સૌરાષ્ટ્રમાં પણ ઘણા એવા સેક્ટર પડ્યા છે, ધારો કે હિંગોળગઢનું જંગલ હોય, હાલેમાળનું જંગલ હોય, આ જંગલો છે ને એ સિંહની વસ્તી વિનાના છે. તો અહીંથી થોડાક સિંહો એ નાના સેક્ટર પ્રકારના જંગલોમાં પણ શિફ્ટ કરવા જોઈએ તો જ આનું સોલ્યુશન થાય અને લોકોએ પણ વન્ય પ્રાણીઓની છેડછાડ કરવાને બદલે એનું અસ્તિત્વ ટકી રહે એટલી મોકળાશ એમને આપવી જોઈએ. જી ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. મંગળભાઈ ખુમાણ અને મુકેશભાઈ ભાટી આપ બંને આ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો. આપ બંને ખૂબ ખૂબ આભાર આપ બંનેનો. તો અનેક એવા કિસ્સાઓ ભૂતકાળમાં પણ જોયા છે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે, સમય બદલાયો છે, પરિસ્થિતિ બદલાઈ છે, ક્યાંક લોકોએ પણ સમજવું પડશે અને જાગૃતિ લાવવી પડશે આ મામલે. ત્યારે કદાચ વન્યજીવ અને મનુષ્ય વચ્ચેનો સંઘર્ષ છે તે કદાચ અટકાવી શકાશે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.